સરળ ભાષામાં વાત કરવી હોય તો કે ઘણા બધા વેદો લખાઈ ગયા, પુરાણો લખાઈ ગયા, શાસ્ત્રો લખાઈ ગયા, અને એ પછીના જે મહાનુભાવો થયા છે ઋષિમુનિઓ સિવાયના, એ લોકોએ ટીકા ટિપ્પણીઓ એના ઉપર કરી, વેદો શાસ્ત્રો ઉપર, અને પોતાના અંગત અનુભવો પણ લખ્યા. સાચી વાત. હવે એ અંગત અનુભવોમાં એમણે તત્વને પામવા માટે, મતલબ એ પામવાની જર્ની થી લઈને અને જે અમુક ખરેખર પામી ગયા છે એ લોકોએ પોતાના અનુભવ લખ્યા. એટલે વાત કરીએ કે ભાઈ એમણે એક લીંબુ વાળી વાત આપણે લઈએ કે ભાઈ લીંબુ છે, તો એ લીંબુ કોઈને ખાટું લાગ્યું, કોઈને તુરું લાગ્યું, કાચું હોય તો તુરું લાગ્યું, કોઈને થોડું કડસું અથવા કડવું લાગ્યું, કડશું કહીએ. એ પોતપોતાના અનુભવ અનુસાર એમણે લખ્યું છે. પણ હું એવું માનું છું કે એ જે લખેલ છે બધી જાણકારીઓ છે અને એના પોતાના સ્વાનુભવો છે. એ સ્વાનુભવોને લઈને તમે તમારા માટેના જે એ તત્વને જાણવા માટેના જે રસ્તાઓ છે કે સંભાવનાઓ છે ને, એમાં ક્યારેક અવરોધ બને છે અને ક્યારેક મદદરૂપ થાય. એનું કારણ એવું છે કે મદદરૂપ ત્યારે થઈ શકે કે જ્યારે તત્વને પામવા માટેનો, હવે આપણે એને ઉદાહરણથી સમજીએ કે અહીંયાથી તમારે ગાંધીનગર જવું છે, તો તમને મેપ મદદ કરશે કે ભાઈ ગાંધીનગર એક્સ જગ્યાએ જવું છે, તો મેપ આવી રીતે તમને લઈ જશે. હવે ત્યાં જઈ અને એ જે તે રેસ્ટોરન્ટ છે ત્યાં કંઈક જમવાનું મળે છે, એનો સ્વાદ ખૂબ વખણાય છે, બધાએ વખાણ્યો છે કે ભાઈ હું જે આવ્યો તો આવી મને મજા આવી, હું જે આવ્યો તો ઘર જેવું લાગ્યું, હું જે આવ્યો તો મને એમાં ટેસ્ટ લાગ્યો, કે જે કંઈ XYZ ઘણા બધાએ લખ્યું છે. પણ એની પહેલાનો જે રસ્તો બતાવ્યો છે કે અહીંયા થઈ અને અહીંયા પહોંચવું, ત્યાં એ રેસ્ટોરન્ટ મળશે, ત્યાં સુધીનું જ તમારા કામનું છે. એ પછીનો રેસ્ટોરન્ટમાં જઈ અને ખુદ અનુભવ કરવો પડે કે તમને કેવું લાગે. બિલકુલ. એ જે જર્ની છે જાતે કરવી પડે, એની જાણકારી મળી જાય. પણ હા, જો એ ભૂલથી એ ભાઈએ જ્યાં સુધીનો તમને મેપ આપ્યો એ આગળની વાર્તાઓ જો તમે અનુસરી, તો પછી એ બધી અત્યારે જે સામાન્ય માણસો જેટલું અનુસરે છે, જેટલી વાતો કરે છે કે ભાઈ ભગવાન તો આવો હોય, હવે એ ભાઈને ભગવાન એવો લાગ્યો છે, અથવા એ ભાઈને, આપણે જે ઉદાહરણ પર ચાલીએ કે એ ભાઈને જે જમવાનું છે એ તીખું લાગ્યું હતું, પણ તમને લાગે એવું જરૂરી નથી, તમારો સ્વાદ અલગ છે. તો ભાઈને અનુભવોને તમારા અનુભવો સાથે ન જોડી શકાય, અથવા તો હું તો કહું એને અવગણવું જોઈએ, ઇગ્નોર કરવું જોઈએ. એટલા માટે કે એ ભાઈને તીખું લાગ્યું છે અને તમે ત્યાં જઈને એ સ્વાદ શોધશો, તીખું તીખું તીખું, તમને એકચ્યુઅલ જે સ્વાદ છે, જે રસ છે, એ મળશે જ નહીં, કેમ કે તમે તીખામાં પડ્યા છો. બરાબર. તમે તમારા નેચરલમાં, તમારે ન્યુટ્રલ થઈને ત્યાં જવાનું છે. તમારે એનો ઉપયોગ કેટલો કરવાનો છે કે રોડ મેપ સુધી, કે રેસ્ટોરન્ટ ક્યાં છે, બસ મને મળી જાય. આગળના અનુભવ તમારા હોવા જોઈએ અને એ તત્વ મેળવવાનો, તત્વનો રસ્તો તમે જાતે જ ચાખવાનો છે અને જાતે જ નક્કી કરશો કે એ શું છે. અને આપણે અત્યારે એ આખું લઈને દુનિયા શું ચાલે છે કે ભગવાન તો આવા હોય, અથવા આ પ્રક્રિયા કરીએ તો બસ આવો જ અનુભવ થાય. એ ફિક્સમાં આવી ગયા. કોઈના અનુભવોને તમે ખાલી પેલું શું કે વાગોડી રહ્યા છો, વર્ણન કરી રહ્યા છો. એ બધી કથા છે, એ વાર્તા કહી શકાય, નથી વધારે કંઈ જ નહીં. કેમ કે વાર્તાને જ્યાં સુધી અનુભવમાં ન આવે ત્યાં સુધી બધી વાર્તાઓ જ છે કે કઠિયારો હતો ને ભગવાન એમને પ્રસન્ન થઈ ગયા, બસ આવી. તમને થયા, કઠિયારે શું કર્યું તો ભગવાન પ્રસન્ન થયા, બસ એટલું કરવાનું છે. ભગવાન પ્રસન્ન થઈ ગયા, શું શંખ ચક્ર ગદા પદ્મ સાથે ચતુર્હસ્ત આવ્યા હતા, એ નથી જોવાનું. એ તમને બીજા કોઈ પેલામાં મળશે કદાચ, અથવા ન પણ મળે, પણ તમારે એ નથી. બસ કેમ મળ્યા હતા એ પાથને અનુસરવો. મતલબ રોડમેપ તમે એ જેટલા પુરાણો વેદોથી લઈને એમના લઈ શકો, એમની પ્રક્રિયાઓ. રોડમેપ મતલબ પ્રક્રિયાઓ. માની લો કે કોઈ સિદ્ધિ સાધના વાળી વાત છે, તો એ પ્રક્રિયા તમે લઈ શકો, પછી પરિણામ તમારે જાતે અનુભવ કરવાનો, એમાં ક્યાંય જ. અને મોટા ભાગે જે સમજવું આમ તો આપણા કરતા ખૂબ કહેવાય કે જે ઋષિમુનિઓ છે એમણે પ્રક્રિયાઓ જ દીધી છે. એ પછી શું થશે એ સંભાવનાઓ અમુક જગ્યાએ છે કે આવું થઈ શકે. હું તો કહું એ બચાય નહીં કે એને અનુસરાય. પ્રક્રિયાઓ બસ કે આ રસ્તે ચાલવાનું છે, રોડમેપ આ છે, અંતે જે થાય, કંઈ ન થાય તો કંઈ નહીં, તમારા નસીબમાં નહીં હોય.
તમારા નસીબમાં એ રસ હશે કે કઈ નહીં વાળો, શૂન્ય વાળો. બરાબર. એટલે આ રીતે થઈ શકે. માનવ કહે હું કરું અને કરતલ દૂજો કોઈ, આદરા અધૂરા નરી મારો હરી કરે શું હોય. સાચી વાત છે. અને માણસોને શું આ એક પ્રકૃતિ પ્રદત્ત નિયમ છે. પણ માણસોને મનમાં કેવું અભિમાન છે. નરસિંહ મહેતાનું એક સરસ મજાનું વાક્ય યાદ આવે કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. કે ગાડું જાતું હોય અને ધોમ તડકો હોય અને એ તડકાના તાપથી બચવા જ્યારે કૂતરો ગાડા નીચે ગાડાની સાથે સાથે ચાલ્યો જાય છાયામાં, થોડુંક ચાલે પછી એના મનમાં થાય કે ગાડાનો ભાર તો હું જ ઉપાડી રહ્યો છું, હું તો ગાડું ચાલત જ નહીં. એટલે આ હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આગળ બે બળદ છે ભાઈ, એ ગાડાનો ભાર તાણે છે, તું નથી તાણી રહ્યો. અને આપણે મૂળ વિધિઓ માંથી વ્યવસ્થાઓ અને વિધિઓનું નામ આપી દીધું. ખાસ તો એ એક વાત જ્યાંથી મેં હમણાં જ અટક્યો કે ભાઈ જે પ્રક્રિયાઓ છે એ મૂળ રૂપમાં રહી જ નથી. અત્યારે મેં ઘણી જગ્યાએ જોયા છે પુસ્તકો એવું લખવું પડે છે કે મૂળ રૂપે, તો બાકીના મૂળ રૂપે નથી રહ્યા. અને કદાચ એ મૂળ રૂપે નથી. જે જગતમાં જે સમાજમાં એવું કેવું પડે કે આ સારો માણસ સારો હોવો જ જોઈએ, પણ આપણે હવે એ સારો એ વિશેષણ આવી ગયું છે. એ મૂળ રૂપે પુસ્તકમાં કે મૂળ રૂપ જેનું હતું, ભગવદ્ ગીતા મૂળ રૂપે, શ્રીમદ ભાગવત મૂળ રૂપે. કેમ કે એમાં પણ ભેળસેળ કેવું કે જે અતિશયોક્તિ ગણાશે, પણ એને હું દોઢા કહીશ. જે દોઢા વિદ્વાનો હતા એને પોતાના મંતવ્યોને ભેળવા છે કે મારા અનુસાર. એ ટિપ્પણી વાળી વાત, ટીકા વાળી વાત ઘણી આવે છે. ઘણા મહાનુભાવોએ ભાગવત ઉપર, ભગવદ્ ગીતા ઉપર ટીકાઓ કરી છે. મતલબ એના પોતાના મતો, એને ટીકા કહેવાય. એ પુસ્તકો અલગ છે, પણ મૂળ પ્રત એ જ રહેવી જોઈએ. એમાં કોઈ જ છેડછાડ ન થાય. ઘણા બધા શાસ્ત્રો અને પદ્ધતિઓમાં છેડછાડ થયા છે પોતાની મતિ અનુસાર, જેને કહેવાય. અને મારી મતિ અનુસાર સત્ય હોય એ જરૂરી નથી. એ પેલો 6 અને 9 વાળી વાત આવે કે ભાઈ મને 6 દેખાય છે, તમને 9 દેખાય છે, બેમાંથી એકઈ ખોટા નથી, પણ જે છે એ સત્ય હોવું જોઈએ. હું કહું 6 એ નહીં, તમે કહો 9 એ નહીં, જે છે એ સત્ય છે. અને એ સામેવાળાને જે દેખાશે એ દેખાશે, એનાથી પેલું ન હોવું જોઈએ. એને એક આપણે સરસ મજાના વાતથી સમજીએ કે એક સંન્યાસી હતા, સાધુ, અને ગુરુકુળનું વાતાવરણ. 10-15 શિષ્યો અભ્યાસ કરે અને સંન્યાસી જંગલમાં. એટલે રોજના ક્રમ હોય એના કે ભાઈ આ ટાઈમે આ કરવું, આ ટાઈમે. એટલે યોગ ધ્યાનના સમયે, અભ્યાસના સમયે એ મહારાજ આસન ગ્રહણ કરે, શિષ્યો બેઠા હોય. એક દિવસ અચાનકથી એક બિલાડી આવી. હવે ધ્યાનનો સમય જે કે કલાક 2 કલાકનો હશે, પણ બિલાડી શું કરે કે ચારે બાજુ આટા ફેરા કરે ખાવા માટે એમનો સ્વભાવ અનુસાર. તો મહારાજે કીધું એક શિષ્યને કે ભાઈ તું ઊભો થા, એને પકડી લે અને એને કંઈક રોટલી અને દૂધ કે જે કાંઈ એને ભોજન આપ અને એને બાંધી દે, એટલે એક જગ્યાએ રહે. રોટલી દૂધ ભોજન આપ્યું. બિલાડી તો એના માટે જ આવી હતી, એટલે ખાઈ પીને સૂઈ ગઈ. એને મજા પડી કે ભાઈ આ તો જમવાનું મળી જાય બેઠા બેઠા. બીજે દિવસે આવી. ક્રમ ધીમે ધીમે ચાલુ થઈ ગયો. ઘણો સમય ચાલ્યો ક્રમ. બિલાડી આવે, એને દૂધ રોટલી આપે, એને ગળામાં બાંધે, એ બેસી જાય અને પછીથી એ ધ્યાન શરૂ થાય. આવો ક્રમ ચાલ્યો ને પછી મહારાજની ઉંમર એટલે એમનું દેહાવસાન થયું. એટલે બધા શોકમગ્ન. એ દરમિયાનમાં ક્યાંય ધ્યાન અભ્યાસ થયો નહીં. એ પછી ક્રમાનુસાર દિવસો જતા એમાંથી જે મોટા શિષ્ય હોય એ ને પદભાર મળ્યો અને પછી એ બધી ધ્યાનની અવસ્થાઓ ફરી પાછું એનું શેડ્યુલ ચાલુ થયું. તો એ સમય દરમિયાન પહેલા જ દિવસે બધા બેઠા અને ધ્યાન કરવા બેઠા. તો એમાંથી એક જણ પાછો બોલ્યો, એટલે પેલી બિલાડી તો નથી. બીજો કે વાત સાચી છે, ધ્યાન કેમ કરશું? તો કે બિલાડી તો નથી તો ધ્યાન નહીં થાય. એટલે બધા ભેગા થઈને બિલાડી શોધવા ગયા. ચાલો બિલાડી શોધીએ.
હવે આમાં ક્યાંય બિલાડી મતલબ ધ્યાન સાધના કે અભ્યાસનો વચ્ચેનો ક્યાંય વિષય હતો જ નહીં. એ તો અચાનક આવી હતી, એની વ્યવસ્થાઓ થઈ હતી, અને આવી રીતે જ પેઢીઓ દર પેઢી આવી કંઈક વસ્તુ ઉમેરાતી જાય છે. એ જે અડચણો હોય અથવા એના વચ્ચેના વિષયો હોય એને શાંત કરવા, અથવા તો એ તમારા અભ્યાસમાં ક્યાંય આડખીલી રૂપ ન બને એના માટેની વ્યવસ્થા હોય. અને આજનો સમયમાં ખૂબ આ વાત સટીક બેસે છે કે આપણે મૂળ અભ્યાસને છોડીને બિલાડીઓ શોધવા નીકળી ગયા છે. એટલે બિલાડી શોધવી આમાં પણ ગણાય કે તત્વરસ, મતલબ કોઈના અનુભવો એની સાથે પણ સંદર્ભ કરી શકાય કે કોઈના અનુભવોને તમે તમારા અનુભવ અથવા એની જ મતલબ આવું થઈ જાય એ મારા અનુભવો ટાંકીને, અરે ગુરુ શિષ્ય મતલબ એ પિતા પુત્ર જ ગણાય આમ જોવા જઈએ તો. એના પણ અનુભવો એક ના હોય. સાચી વાત છે. અરે એ છોડી દો, તમારા પોતાના અનુભવો એક ના હોય. મને એક જ પ્રક્રિયામાં હું આજે બેઠો છું, અનુભવ જુદો થાય, કાલે અનુભવ જુદો થાય. કેમ કે કોઈ વસ્તુ પૃથ્વી ઉપર નિત્ય છે જ નહીં, બધું અનિત્ય છે. અત્યારે આપણે બોલી રહ્યા છીએ, આ જ વસ્તુ આપણી જે રેકોર્ડ કરીને સાંભળવામાં આવશે એ સાંભળશું, એ આપણે પોતે અત્યારે છીએ નહીં હોય. બરાબર છે. બાળક નાનું હોય, આવડુંથી ઘરડો થાય ત્યાં સુધીમાં અનેક ફેરફારો થાય. એક દાડામાં કેમ નથી થતા કે આજે નાનું છે 50 વર્ષ પછી સીધો મોટો થઈ જશે, એવું નથી થતું. એક એક ક્ષણે બદલાતો રહેશે. તમારા શરીરમાં એક એક ક્ષણે કેમિકલ રિએક્શન અલગ અલગ તમારી એને આપણે શું કહે છે, ઉંમર વધતી રહે છે. એ એક સાથે થતી પ્રક્રિયા નથી, ક્ષણે ક્ષણની પ્રક્રિયા છે. એટલે નિત્ય વસ્તુ છે જ નહીં. અત્યારે હું બોલી રહ્યો છું, સાંભળી રહ્યો છું, હું નહીં. મારા શરીરમાં ફેરફાર થાય રાખે છે. આના માટે એક સરસ બેઠા હતા અત્યારે ગુરુજી સાથે ચર્ચા થઈ. એક કદાચ કયો દિવસ હતો મને યાદ નથી, પણ કંઈક કોઈ પૂછ્યું કે માની લો કે આટલું બધું સાધના ને આને તેને છે, તો પછી મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, આ લોકોએ વગર કાંઈ કર્યા પામી ગયા હતા. જે કૃષ્ણમાં સમાઈ જાય, બાર ચુંદડીનો છેડો દેખાય એવી મીરાએ કંઈ જ કર્યું નહોતું. એને ક્યાં સાધના સિદ્ધિ હિમાલયમાં કંઈ જ નહોતું કર્યું. ત્યારે સરસ એવો જવાબ મળ્યો હતો કે જો સમર્પણ થઈ જાય, શુદ્ધિપૂર્વક સમર્પણ થઈ જાય, તો દુનિયામાં કંઈ કરવાની જરૂર જ નથી. નરસિંહ મહેતો એનો એકતારો લઈને એક ખૂણામાં બેસી જાય અને સમર્પણ ભાવ આપણે પેલા જેવું કે મેં રીંગણા ખાવાના છોડી દીધા, ભાઈ તને નથી ભાવતા એટલે છોડી દીધા છે, આને સમર્પણ ન કહેવાય. તમને ભાવતું, તમને ગમતું, તમારું મનપસંદ જે હું વાળો ભાવ છે એ છૂટે પછી સમર્પણની વાત. એટલે જો એ સમર્પણ એ લેવલનું આવે, હવે સુખમાંય મારો હરિ, દુઃખમાંય મારો હરિ, એ નરસિંહ મહેતા કરી શકે. પેલા જે કહેવાય કે નરસિંહ મહેતાના પત્ની સ્વર્ગવાસ થાય, એમનો દીકરો સ્વર્ગવાસ થાય, તો એ જ ભાવ કે મારો હરિ કરી હાચું. અને જો કુંવરબાઈનું મામેરું હરિ પૂરી જાય કે એના બાપનું શ્રાદ્ધ હરિ નાખી જાય, તો એમ કે મારો હરિ કરે સાચું. આ બે એકદમ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ વાળી વાત છે. સુખના અને દુઃખના અંતિમ છોર છે, છતાંય બેમાં સમ રહ્યા છે કે ભાઈ મારે હરિ કરે સાચું. આ સમર્પણ ભાવ છે. હવે અત્યારે ક્યાંકથી પૈસા આવી જાય તો મારો હરિ કરે એ સાચું, અને તમને કંઈક નુકસાન થઈ જાય તો પાછો ઈનો ઈ હરિ ખરાબ થઈ જાય. આમાં સમર્પણ ભાવ નથી, આમાં શુદ્ધિ ભાવ છે જ નહીં. એટલે ત્યારે આજ બહુ સરસ વાત હતી, કંઈ કરો નહીં, ખાલી સમર્પણ કરી દો તો તમારે કંઈ કરવાની જરૂર નથી. આ બધા જ જંજાળ કંઈ કરવાની જરૂર નથી, નહીં પૂજા નહીં પાઠ કંઈ જ. એ ક્યારેય તમે કોઈ શાસ્ત્રમાં ક્યારેય ક્યાંય સાંભળ્યું કે નરસિંહ મહેતા દીવાબત્તી લઈને ચોટા? કંઈ જ કરવાની જરૂર. આ જ વખતે મને એક જૂનું પેલું કીર્તન કે ધોળ જે કહી શકાય યાદ આવે છે. મતલબ આપણા
લખ્યું છે બહુ જ તળપદી ભાષામાં પણ સમજાવવાના પ્રયત્નો થયા છે. એવું નહીં કે બહુ ઊંચું સરસ બોલી જાઓ એટલે તમે શેરી વડાવી સજ કરો ને ઘેરે આવો, એટલે શેરી વડાવીને સજ કરો એ તળપદી ભાષામાં છે. બાકી શેરી વડાવીને એટલે મનને, આત્માને શુદ્ધ કરો. શેરી વડાવી શુદ્ધ કરો રે ઘરે આવો. વાલમ ઘેરે આવે છે. વાલમ મતલબ ભગવાન, જે તત્વ છે. એટલે એ પધારે એ પહેલા શેરી વડાવીને શુદ્ધ કરવાની છે. તો આ શુદ્ધિની વાત એમાં પણ છે, તળપદી ભાષામાં પણ છે. પણ આમાં મને ક્યારેક ઘણી વાર થાય કે એને કેવી રીતે રિલેટ કરી શકાય કે જે કીધું કર્મણી વાધિકાર રસ્તે માં ફલેસુ કદાચન, કર્મમાં પ્રવૃત્તિઓ ફળની આશા ન રાખો. પણ એ જ વસ્તુ રામાયણમાં લખી છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરવું વહી તો સુફલ ચાખા. એટલે એમાં પાછી અવસ્થા સભાનવાળી આવી છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, એટલે આ વિશ્વને અનંત રૂપે સંચાલન કરવા માટે જ આ ગોઠવાણું છે કે જેવું કર્મ કરશે એવું ફળ મળશે, પાછો એ કર્મ કરશે એને એવું ફળ મળશે. મતલબ એ સતત ઓટોમેશનમાં પ્રકૃતિ પ્રદત્ત આ વિશ્વ ચાલ્યા કરે. એટલે એવું પણ કહી શકાય કે આ વિશ્વને પ્રવૃત્ત રાખવા માટે અમુક વસ્તુ હિડન રાખવામાં આવી છે. હકીકત છે. નહીં તો પ્રવૃત્ત રહે જ નહીં ને, એક્ઝેક્ટલી વિશ્વ પ્રવૃત્ત રહે જ નહીં. સીધી વસ્તુ છે. અને એક સાથે અમુક વસ્તુઓ પ્રવૃત્ત રાખવામાં આવી છે, અમુક વસ્તુઓને નિવૃત્ત રાખવામાં આવી છે. બરાબર. એ એની રીતે કામ કરે છે, પ્રવૃત્ત વસ્તુઓ એની રીતે કામ કરે છે. એટલે જે પ્રવૃત્ત વસ્તુઓ કામ કરે છે એને કર્મ સાથે જોડી દેવામાં આવે છે કે ભાઈ એ લોકો એના કર્મ કરે છે. નિવૃત્તને પણ કર્મ સાથે છે કે એ લોકો એના કર્મ કરે છે. નિવૃત્ત મતલબ વૃક્ષનું કર્મ એ છે કે બસ એને સ્થિર થઈને ઊભું રહેવાનું, બીજું કંઈ કરવાનું નથી, એનું કર્મ છે. જે કે આપણે માનીએ છીએ કે હું કારણ બન્યો, પેલો કારણ બન્યો, પેલો કારણ બન્યો, એના જગ્યાએ એ શબ્દ હટાવીને આ નિમિત્ત બન્યો, પેલો નિમિત્ત બન્યો, આપણે મતલબ નિમિત્ત બનીએ છીએ. પેલા જેવું કે એક સબસ્ટેશન થી લઈને બલ્બ સુધી પહોંચવા માટેનું આપણે દોરડું છીએ, વાયર, યસ, કે ભાઈ પાવર પહોંચાડે છે. પરફેક્ટ. એટલે આપણે નિમિત્ત બનીએ છીએ, નહીં કે કારણ. એક્ઝેક્ટલી.